બતકનું બચ્ચું. કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે એક સુંદર વાર્તા જોવાના છે. એ વાર્તા છે એક બતકનું નાનું બચ્ચુંની. તો ચાલો જોઈએ બતકનું બચ્ચું. એક નાનું બતકનું બચ્ચું હતું. એ એના પરિવાર સાથે જંગલમાં રહેતું હતું. બચ્ચું થોડું મોટું થયું એટલે એની માએ બચ્ચાને કહ્યું, ચાલ હવે હું તને તરતા શીખવાડું. બચ્ચું કહે, નહીં, કોણ તરે? કોણ ઠંડા પાણીમાં પડે? કોણ? બચ્ચુએ તો તરવાની ના પાડી દીધી, છતાં પણ ચાલ હવે હું તને તરતા શીખવાડું. બચ્ચું કહે, નહીં, કોણ તરે? કોણ ઠંડા પાણીમાં પડે? કોણ? બચ્ચુએ તો તરવાની ના પાડી દીધી. છતાં પણ એની માં એને નદી પાસે લઈ ગઈ. નદી તો મોટી હતી, બહુ મોટી. એમાં વહાણો તરતા હતા. એ નદીના પાણીમાં તો કાચબા હતા, મગરમચ્છ હતા. અને નાની મોટી માછલીઓ હતી. બતકે એના બચ્ચાને કહ્યું, ચાલ નદીમાં નાહીએ. ચાલ નદીમાં તરીએ. બચ્ચુએ માને કહ્યું, નહીં, કોણ તરે? કોણ ઠંડા પાણીમાં પડે? કોણ? તને કહ્યું, ચાલ નદીમાં નાહીએ.
ચાલ નદીમાં તરીએ. બચ્ચુએ માને કહ્યું, અરે કોણ તરે કોણ ઠંડા પાણીમાં પડે કોણ ઉહુ, ઉહુ. હું તો નહીં નાઉં. હું તો નહીં તરું. બચ્ચાની માને થયું કે કદાચ નદીમાં પાણી વધારે છે. બતકનું બચ્ચું. ધીરુ એની માં તોય એને નદી પાસે બતકનું બચ્ચું નિબંધ.